તું શા માટે આટલી ચિંતા કરે છે? જે ગયું છે એ પાછું નહીં આવે, અને જે આવવાનું છે એ તારા હાથમાં નથી. તો પછી આટલું દુઃખ કેમ સહે છે? આજના સમયમાં માણસ સૌથી વધારે શું કરે છે ખબર છે? ચિંતા, સતત ચિંતા. સવાર ઉઠે ત્યારે પણ ચિંતા, રાત્રે સૂવે ત્યારે પણ ચિંતા. ગઈકાલમાં શું થયું હતું એ વિચારમાં માણસ ફસાઈ ગયો છે. કોઈએ શું કહ્યું હતું, ક્યાં ભૂલ થઈ ગઈ, શા માટે એ નિર્ણય લીધો, આ બધું ફરી ફરી વિચારે છે અને પોતાને જ અંદરથી તોડી નાખે છે. અને પછી ભવિષ્યની ચિંતા. આવતીકાલે શું થશે? મારી પાસે પૈસા રહેશે કે નહીં? મારો પરિવાર ખુશ રહેશે કે નહીં? આ પ્રશ્નોનો કોઈ જવાબ નથી, પણ છતાં માણસ આખો દિવસ એમાં જ ફસાયેલો રહે છે. સાચું કહું તો માણસ આજમાં જીવતો જ નથી. એ તો ગઈકાલ અને આવતીકાલ વચ્ચે પીસાઈ રહ્યો છે. ફોન હાથમાં છે પણ મન ક્યાંક દૂર છે. પરિવાર સાથે બેઠો છે પણ અંદરથી ખાલી છે. હસે છે પણ એ હાસ્ય પાછળ ઘણું દુઃખ છુપાયેલું છે. બહારથી બધું જ સારું લાગે છે, પણ અંદરથી માણસ તૂટી ગયો છે. કોઈને કહી પણ શકતો નથી અને સહન પણ કરી શકતો નથી. દરરોજ એ જ દોડ, એ જ ટેન્શન. જીવનમાં શું થઈ રહ્યું છે એનો ખ્યાલ જ નથી. ફક્ત ચિંતા, ડર અને થાક. અને સૌથી દુઃખદ વાત શું છે ખબર છે? માણસ ધીમે ધીમે પોતાને જ ખોઈ રહ્યો છે. એ ખુશી, એ શાંતિ, બધું ક્યાંક ગુમ થઈ ગયું છે. એટલે જ આજે ઘણા લોકો કહે છે, મને કશું સારું લાગતું નથી, મન શાંત નથી થતું. કારણ કે મન ચિંતાથી ભરાઈ ગયું છે. પણ એક સવાલ પોતાને પૂછ, આ ચિંતા કરીને તું શું મેળવી રહ્યો છે? શું ગઈકાલ બદલાઈ ગયો? શું આવતીકાલનો જવાબ મળી ગયો? ના. તો પછી શા માટે આટલું ભાર તારા દિલ પર રાખે છે? શા માટે પોતાને જ સજા આપે છે? પણ ભગવાન કહે છે, હે માનવ, તું શા માટે આટલો ભાર એકલો ઉઠાવી રહ્યો છે? તું શા માટે એ દુઃખને પકડીને બેઠો છે જે હવે તારા હાથમાં નથી? તું ભૂલી ગયો છે કે તું એકલો નથી. હું હંમેશા તારી સાથે હતો, હું હંમેશા તારી સાથે છું અને હંમેશા તારી સાથે જ રહીશ. તું જે ગઈકાલ માટે રડે છે એ ગઈકાલ પણ મારી ઈચ્છાથી જ થયું હતું, અને જે આવતીકાલ માટે તું ડરે છે એ આવતીકાલ પણ મારી યોજના મુજબ જ આવશે. તો પછી તું શા માટે આટલો ડરે છે? શા માટે તું માને છે કે બધું તારા હાથમાં જ છે? હે માનવ, તું ફક્ત તારો કર્મ કર. જે તારી જવાબદારી છે એ પૂરી ઈમાનદારીથી કર. બાકી જે તારા હાથમાં નથી એને મને સોંપી દે. તું દરેક વસ્તુ કંટ્રોલ કરવા માંગે છે, પણ સાચું સુખ ત્યારે મળે છે જ્યારે તું છોડવાનું શીખે છે. ચિંતા કરવાથી કંઈ બદલાતું નથી, પણ વિશ્વાસ રાખવાથી બધું બદલાઈ શકે છે. જ્યાં તું હાર માને છે ત્યાંથી હું કામ શરૂ કરું છું. જ્યાં તું તૂટી જાય છે ત્યાંથી હું તને ફરીથી બનાવું છું. ફક્ત એકવાર દિલથી વિશ્વાસ રાખ મારી ઉપર, અને જો કેવી રીતે તારી જિંદગી બદલાય છે. તું ચિંતા છોડ, તું ડર છોડ. તું ફક્ત એક કામ કર, દરરોજ મને યાદ કર અને વિશ્વાસ રાખ. કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાંથી જ ચમત્કાર શરૂ થાય છે. અને યાદ રાખ, હું તને ક્યારેય એકલો નથી છોડતો. ફક્ત તું મને ભૂલી જાય છે. આજે પાછો ફરી જા મારા પાસે, અને પછી જોઈશ કેવી રીતે તારી દરેક ચિંતા શાંતિમાં બદલાઈ જાય છે. વિશ્વાસ રાખ, હું તારી સાથે જ છું. આજે એક નિર્ણય લઈ લે. ભૂતકાળને છોડ, ભવિષ્ય ભગવાનને સોંપ અને આજને ખુશીથી જીવી લે. વિશ્વાસ રાખ, ભગવાન તારી સાથે જ છે. જય શ્રી કૃષ્ણ. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ, અને આ વિડીયો એ વ્યક્તિને મોકલો જેને આ શબ્દોની જરૂર છે.